ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગની બજારો આજથી ધમધમતી થઈ ગઈ છે। દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે। હીરાના વેપારીઓએ લેબગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું, જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલી સ્થિતિમાં હોવાનું જણાવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષ મંદીના માર વચ્ચે રત્ના કલાકારોએ વિતાવ્યા છે। સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ પણ હજુ વેકેશન જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે। વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ 70% જ યુનિટ શરૂ થયા છે, તેમાં પણ 20%માં બપોર બાદ રજા રહે છે। આજથી હીરા બજારો પણ શરૂ થઈ ગઈ છે। રિયલ ડાયમંડમાં હાલ પણ મંદી જેવો માહોલ છે, જ્યારે લેબ ગ્રોનમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે લેબ ગ્રોનની ફેક્ટરીઓમાં કારીગરોની અછત જોવા મળી રહી છે। રિયલ ડાયમંડના હીરાના કારખાનામાં પણ કામ ઓછું હોવાને કારણે પણ હજુ પણ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી। આજથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ છે। હીરા વેપારી શૈલેષ કાકડિયાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલાનો માહોલ થોડોક નબળો હતો અને હવે પબ્લિક ઘણું બધું દેખાય છે, એટલે રિસ્પોન્સ સારો લાગે છે કે માર્કેટ થોડુંક આવશે, પણ રિયલ માર્કેટનું અત્યારે હાલ દબાયેલું છે, એટલે CVDનું પણ માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે, અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના રિસ્પોન્સ શું આવશે। મારું નામ શૈલેષ કાકડિયા છે અને દિવાળી પહેલાનો માહોલ ખૂબ જ થોડોક નબળો હતો અને હવે એવું લાગે છે જોતા કે પબ્લિક ઘણું બધું દેખાય છે, એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે, પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે, એટલે CVDનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે, અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।